સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ સંત શિરોમણી શ્રી જલારામ બાપાનું અપમાન કર્યું હોય જેને લઈ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર જલારામ બાપાના શરણમાં આવી જાહેરમાં માફી નહીં માગે તો રઘુવંશી સમાજ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। સુરત કલેક્ટર આ લઈ આવેદનપત્ર આપવા પહોંચેલા રઘુવંશી સમાજના આગેવાનો તથા અનુયાયીઓએ જણાવ્યું હતું, સમાજમાં સંત શિરોમણી શ્રી જલારામ બાપા વિશે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ જ્ઞાન પ્રકાશ સ્વામીએ જે સુરત મુકામે જય સ્વામિનારાયણની સત્સંગ સભા દરમિયાન વ્યાસપીઠ પર બેસીને જે સત્સંગ સભા કરી હતી તેમાં ઉલ્લેખ કર્યો હતો કે સંત શ્રી જલારામ બાપાના અન્ન ક્ષેત્રની વાર્તામાં પણ ગુણાતીતાનંદ સ્વામીએ તેમને આશીર્વાદ આપ્યા હતા। જલારામ બાપાને સારો એવો સાધુ સંતનો સંબંધ ચાલી આવ્યો હતો જેના કારણે આ બધા અન્ન ક્ષેત્ર ચાલી આવ્યા છે। આમાં જ્ઞાન પ્રકાશ સ્વામીએ કયા શાસ્ત્રમાં વાંચીને સંભળાવેલું છે અને આ મિલાપનો ક્યાં અને કઈ જગ્યાએ ઉલ્લેખ છે। જલારામ બાપા વિશે થયેલી વાર્તાનો વ્યાસપીઠ પર બેસી ખોટી ધર્મ વિશેની વાતો કરી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે। વધુમાં એવું પણ જણાવ્યું હતું કે ગુણાતીતાનંદ સ્વામીના કારણે જ વીરપુરમાં સદાવ્રત અને અન્ન ક્ષેત્ર ચાલી આવ્યો છે। એવી સત્સંગ સભા દરમિયાન ખોટી વાર્તાઓ કહી એક રઘુવંશી લોહાણા સમાજનું ઘોર અપમાન કર્યું છે। સત્સંગ વિશેનો સંપૂર્ણ ખ્યાલ ના હોય અને હિન્દુ ધર્મના સંત તથા ગુરુકુળ વિશે કેવી રીતે વાત કરવી, કઈ ભાષામાં વાત કરવી। જલારામ બાપા એક મહાન સંત હોય, જલારામ બાપા પર રામ બાપાના આશીર્વાદ હોય, ભોજલારામ બાપાના આશીર્વાદ હોય, જલારામ બાપાની સેવા તથા તેમની નિષ્ઠા જોઈ જલારામ બાપાનો એક સંકલ્પ હતો કે મારે વીરપુરમાં એક સદાવ્રતને અન્ન ક્ષેત્રની ઈચ્છા હોય। આમ તેમની તમામ સેવા તથા કર્તવ્ય નિષ્ઠાને જોઈ ભોજલારામ બાપાએ આશીર્વાદ આપ્યા હતા, જેના કારણે વીરપુરમાં અન્ય ક્ષેત્ર ચાલુ થયું છે। બફાટમાં પ્રકાશ સ્વામીએ વ્યાસપીઠ પર બેસી રઘુવંશી સમાજનું અપમાન કર્યું છે, જેમાં ફરિયાદના સંતો જ નહીં અગાઉ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત અવારનવાર ખોટી વાત કરી હિન્દુ ધર્મને બદનામ કરવાનો તથા ખોટી હિન્દુ ધર્મ વિશે ટિપ્પણીઓ કરી બફાટ વાત કરી રઘુવંશી સમાજ તથા જલારામ બાપાનું અપમાન કર્યું છે। જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર જલારામ બાપાના ચરણોમાં આવી જાહેરમાં માફી માંગે તથા જો એ વીરપુર જલારામ બાપાના મંદિરે માફી નહીં માંગે તો રઘુવંશી સમાજ દ્વારા આગળના સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। મારું નામ ચંદુભાઈ ઠક્કર છે। શ્રી લોહાણા મહાપરિષદ જે અમારી ઇન્ટરનેશનલ માતૃ સંસ્થા આવે એનો સુરત રિજનલ પ્રેસિડેન્ટ છું। સુરત જિલ્લો, સુરત શહેર અને તાપી જિલ્લો મારામાં આવે છે। શ્રી જ્ઞાન પ્રસાદ સ્વામીએ જલારામ બાપા વિરુદ્ધ જે પ્રચાર ખોટો કર્યો છે પોતાની લીટી મોટી કરવા માટે, તો આજે સ્વામિનારાયણ મંદિરમાં પૈસા લઈને જમાડવામાં આવે। આજે 205 વર્ષથી અન્નક્ષેત્ર ચાલે છે, એક પણ રૂપિયો લીધા વગર જમાડાય છે પ્રસાદ લે। સ્વામિનારાયણ મંદિરે ગમે ના જાઓ તો પૈસા આપવા પડે, 50 રૂપિયા, 60 રૂપિયા, 70 રૂપિયા ભાવ હોય છે અને પછી તમને જમવાનું મળે। આખા વિશ્વ લેવલમાં માન્ય જીતુદાન ગઢવી છે, કીર્તિદાન ગઢવી છે, આ લોકો પણ વિશ્વમાં કેનેડા, અમેરિકા ત્યાં પણ સંત શ્રી જલારામ બાપાના જેવો કોઈ સંત નથી એવો આજે પ્રસાર કરે છે। મોટા મોટા જે આપણા કવિરાજ છે, ગઢવી છે, ભીખુદાન ગઢવી છે, કીર્તિદાન, લંડન, અમેરિકામાં જલારામ બાપાના ગુણ ગવાય। એટલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં તમે પૈસા લઈને જમાડો। આજે 205 વર્ષથી એક પણ રૂપિયો લીધો વગર જલારામ બાપાની જગ્યામાં એવી એક સંસ્થા તો બતાવો। તમારી સંસ્થામાં 50 રૂપિયા, 100 રૂપિયા, 70 રૂપિયા ડીશના લેવામાં આવે છે। આજે જલારામ બાપાના મંદિરમાં 205 વર્ષથી કોઈ જાતના ભેદભાવ વગર 18 વરણ કોઈ બી આવે, કરોડપતિ હોય તો રોડપતિ હોય તો બધાને એક લાઈનમાં બેસાડીને જમવામાં આવે। તો આવી કોઈ સંસ્થા તો બતાવો। આજે 2000 સાલથી એક પણ રૂપિયો લીધો 25 વર્ષથી જમાડે અને તમારા મંદિરોમાં એક જમવા જાય તો 50 રૂપિયા, 60 રૂપિયા, 70 રૂપિયા ડીશના ભાવ હોય છે, કૂપન લીધા પછી જમાડે છે। તો તમે આની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ। જો આની અમે પગલાં લઈ લે તો રઘુવંશી સમાજ આને બાંધ કરાવી દે સ્વામિનારાયણ સંતે। આવું એણે અવારનવાર શિવજી, હનુમાનજી બધા વિશે આવા ટિપ્પણી કરેલી છે। તો આ હવે સ્વામિનારાયણ સંસ્થાએ આના વડીલોએ જેના મેઇન ગાદીપતિ છે અને આવા બધાને ઘેરે મોકલી દેવા જોઈએ અને આને તો ખરેખર લંગોટ પડે ધોકા લઈને અને બહાર કાઢવા જોઈએ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।